प्रणाम विद्यार्थी मित्रों। आज આપણે એક નવા વ્યાકરણના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ટ્રાસ્ટ। પહેલાં તો કન્ટ્રાસ્ટ એટલે શું? કન્ટ્રાસ્ટ એટલે જે વિરોધ દર્શાવે, બે વસ્તુ એકબીજાથી વિરોધ દર્શાવતી હોય ને એને રજૂ કર્યું એટલે કન્ટ્રાસ્ટ કહેવાય। હવેની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કૌંસમાં આપણને અધૂરું વાક્ય પૂરું કરવાનું આવે અથવા તો કોઈ ચાર વાક્યોમાંથી કયું વાક્ય કન્ટ્રાસ્ટનું છે ઓળખવાનું આવે તો એના વિશેનું આ નોલેજ હોવું જરૂરી છે। સૌથી પહેલાં મિત્રો, આજે આપણે જે ગુજરાતીમાં વિરોધ રજૂ કરીએ છીએ આપણે એ કઈ રીતે રજૂ કરીએ છીએ એ પહેલાં સમજીએ। તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં વિરોધ રજૂ કરવા માટે પણ બોલીએ છીએ। પણ દાખલા તરીકે હું હોશિયાર છું પણ આળસુ છું, તો આ એક પણથી વિરોધ થયો। પણ સિવાય આપણે હોવા છતાં બોલીએ છીએ। શું બોલીએ છીએ મિત્રો? હોવા છતાં। તો હોવા છતાં અને પણ સમાનાર્થી જ છે, પણનું સમાનાર્થી આપણે હોવા છતાં લઈએ તો હોવા છતાંનું અંગ્રેજી શું? તો ધો થાય। હવે ધો છે, આ 9મા ધોરણમાં શીખેલા છો તમે। ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એકબીજાના સમાનાર્થી છે। ચલો આપણે વાક્ય દ્વારા એની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે બટનું એક વાક્ય બનાવીએ પણથી, એટલે સહેલું પડશે। દાખલા તરીકે અહીંયા લઈએ આપણે, હેત ઇઝ ક્લેવર બટ, હેત ઇઝ ક્લેવર બટ હી ઇઝ લેઝી। ગુજરાતી તો તમે સમજી ગયા। હેત હોશિયાર છે પણ તે આળસુ છે। સીધું બોલો તો પણ ચાલે, હેત ઇઝ ક્લેવર બટ લેઝી ચાલશે। પણ જ્યારે વાક્ય પ્રમાણે લખવા જઈએ ત્યારે આ ખૂબ ધ્યાન રાખવું પડે। આ બટથી વિરોધ રજૂ થયો। હવે મારે બટની જગ્યાએ એટલે પણની જગ્યાએ મારે હોવા છતાં બોલવું છે। તો હોવા છતાંનું અંગ્રેજી શું એ મને ખબર હોય તો મજા આવે। હોવા છતાંનું અંગ્રેજી ધો થાય। તો જ્યારે અહીં આપણે શબ્દ લઈએ છીએ ધો, આ ધોનું ગુજરાતી થશે હોવા છતાં। ધોના સમાનાર્થી તરીકે અલગ અલગ શબ્દો છે। અલ્ધો, જેની વાક્યરચનાઓ અલગ નથી પણ બધું બાકીનું એક સરખું આવે। ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારે ચાર શબ્દો એકબીજાના સમાનાર્થી છે। એની કોઈ અલગ અલગ વાક્યરચના થતી નથી, દરેકનું અલગ ગુજરાતી પણ થતું નથી, બધાનું ગુજરાતી એક જ છે। કયું? હોવા છતાં। હવે આ ઉપરનું જે વાક્ય છે આપણી પાસે, હી ઇઝ ક્લેવર બટ હી ઇઝ લેઝી, આમાં એક વાક્ય નથી, બે વાક્યો છે। તો એક વાક્ય ગૌણ હોય છે, એક મુખ્ય વાક્ય હોય છે, બરાબર। હવે ગૌણ વાક્ય કયું ને મુખ્ય વાક્ય કયું એ સમજવું એટલે કારણ અને પરિણામ જેવું છે। દાખલા તરીકે તેણે ઝડપી કાર ચલાવી, તેને અકસ્માત નડ્યો, આમાં એક પરિણામ છે। જુઓ તો અકસ્માત નડવો એ પરિણામ છે। પરિણામ નક્કી હોય જ્યારે કારણો અનેક હોય। તો આમાં જોઈએ આપણે તો આને કઈ રીતે જોડવું? સાદી રીતમાં કહીએ તો પહેલાં તો બટ નીકળી જવું જોઈએ। બટ નીકળે, બટ પણ વિરોધ દર્શાવે છે, આ પણ વિરોધ દર્શાવે છે, એટલે બટ અને આ સાથે હોઈ શકે નહીં, એટલે પહેલાં તો બટ નીકળી જાય। તો શું મૂકવું છે આપણે? ધો। તો પહેલાં સાદી રીત કે ધો સૌથી વાક્યમાં આગળ મૂકી દો, કોઈ પણ એક શબ્દ મૂકી દીધો, પછી આ વાક્ય લખી દો ધો। હવે અહીંયા લખીએ આપણે, ધો હેત ઇઝ ક્લેવર, ધો હેત ઇઝ ક્લેવર। હવે બટ નીકળી ગયું છે, એની જગ્યાએ હું અલ્પવિરામ કરી દઉં છું, બટ હી ઇઝ લેઝી। જોઈ લીધું તમે મિત્રો ધો। તમે ધોના બદલે અલ્ધો લખો, ઇવન ધો લખો કે ઇવન ઇફ લખો, કોઈ ફરક પડતો નથી। હવે બીજી રીત છે કે ધો આપણે બટની વાત કરીએ, બટ બે વાક્યોની વચ્ચે જ આવે। જ્યારે ધો વાક્યની શરૂઆતમાં આવે અને વાક્યોની વચ્ચે પણ આવે। હવે એનું ગુજરાતી કરીએ ને મિત્રો આપણે, દાખલા તરીકે આ વાક્યનું ગુજરાતી કરીએ, ધો હેત ઇઝ ક્લેવર, હેત હોશિયાર હોવા છતાં। હવે હું કંઈ જ બોલતો નથી તો તમને આ વાક્ય બોલવાનો કોઈ ફરક નહીં પડે। હું તમે એમ કહેશો કે બોલો ને આગળ, હેત હોશિયાર હોવા છતાં હવે હું બોલતો જ નથી તો વાક્યનો અર્થ થતો નથી। તો એક વાક્ય બોલ્યા પછી
વાક્યનો અર્થ ક્લિયર ન થાય ત્યારે એ વાક્યને આપણે ગૌણ વાક્ય કહી શકીએ, અને જે વાક્ય ઉમેરવાથી વાક્યનો અર્થ ક્લિયર થઈ જાય છે એને આપણે મુખ્ય વાક્ય કહી શકીએ. ધો હેત ઇઝ ક્લેવર, હેત હોશિયાર હોવા છતાં તે આળસુ છે. આ ન બોલાય તે આળસુ છે ત્યાં સુધી વાક્યનો અર્થ નીકળતો નથી મિત્રો. હવે આ જ ધોને આપણે વચ્ચે લાવીએ, વાક્યની વચ્ચે. તો મેં અથવા લખ્યું, અહીંયા હવે કેવી રીતે આગળ જશે એ તો જોઈએ આપણે. શરૂઆત હેતથી કરી દઈશું, નહીં થાય એવું પણ નથી. પહેલાં અંગ્રેજીમાં નામ હોય પછી સર્વનામ હોય. હેત ઇઝ, પાછળનું વાક્ય આગળ આવી રહ્યું છે મિત્રો, ધ્યાનથી જોજો. હેત ઇઝ લેઝી, ધ હી ઇઝ ક્લેવર. સમજી લેજો કે તમે અહીંયા દો વાક્યોની વચ્ચે લાવી દીધો. દો ગૌણ વાક્ય સાથે જોડાયેલું છે. ધોને જ્યારે વચ્ચે લઈ જવું છે તો આખા વાક્યને પાછળ લઈ જાઓ. પાછળ લઈ જશે એટલે ઓટોમેટિક ધો ક્યાં આવી જશે? વચ્ચે. પહેલા વાક્યમાં હી હતું, અંગ્રેજી એમ કહે છે પહેલાં નામ પછી સર્વનામ. એટલે આપણે ફક્ત હેતનું હીનું હેત કર્યું અને હેતનું હી કર્યું, બાકી વાક્ય એનું એ જ છે. તો મિત્રો હવે એની વાક્યરચના જોઈએ આપણે કે ધોની વાક્યરચના કેવી. તો વ્યાકરણની બુક, વ્યાકરણની નોંધ તમારી પાસે છે જ, એમાં તમે વાક્યરચના ખાસ જોજો, કારણ કે વાક્યરચના ન આવડે મિત્રો તો શક્ય નથી કે તમે જાતે વાક્ય બનાવશો. તો ધોની વાક્યરચના કેવી થશે? ધો પ્લસ ધો પછી શું છે? હેત એ શું છે? સબ્જેક્ટ. એના પછી શું છે? ઇઝ વર્બ. ક્લેવર શું છે? આમ તો એડજેક્ટિવ છે પણ આપણે અહીંયા લખી દઈએ છીએ અધર વર્ડ્સ, બીજા શબ્દો હોય તો. પછી આ શું છે? અલ્પવિરામ. એનો સ્પેશિયલ ઉલ્લેખ કરવો પડશે મિત્રો, કોમા, અલ્પવિરામ. અને એના પછી શું છે? ફરીથી એક બીજું વાક્ય. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે. વાક્ય કોને કહેવાય? જેમાં ઓછામાં ઓછો સબ્જેક્ટ ને વર્બ બે હોય એટલે એને વાક્ય કહેવાય. તો સબ્જેક્ટ, વર્બ અને ફરીથી અધર વર્ડ્સ, કોઈ જ ફરક ના પડ્યો. આ જ વાક્યરચના અહીંયા છે, આગળ ધો છે. પણ ધો ક્યાં લાગે? ધો હંમેશા ગૌણ વાક્ય સાથે લાગે. ગૌણ વાક્ય કયું વાક્ય છે? ગૌણ વાક્ય. ગૌણ વાક્યને અંગ્રેજીમાં સબઓર્ડિનેટ ક્લોઝ કહેવામાં આવે છે, ગૌણ વાક્ય. એના પછી તો બીજું બધું કયું વાક્ય? એને હંમેશા મુખ્ય વાક્ય કહેવાય. શું કહેવાય? મુખ્ય વાક્ય. મુખ્ય વાક્યને અંગ્રેજીમાં શું કહે છે? પ્રિન્સિપાલ ક્લોઝ, બરાબર છે, અથવા તો મેઇન ક્લોઝ. તો ધો, જેને સમજ પડી જાય છે આ યાદ રાખો. ધો પછી ગૌણ વાક્ય, એટલે ધો હંમેશા ગૌણ વાક્યમાં જ હોય. કોઈ પણ ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ગૌણ વાક્ય. મેં કન્જંક્શન નામનો વિડીયો બનાવેલો છે, એમાં ધોને મેં સમજાયેલું છે. બટની સાથે તમે એને જોઈ શકો છો, મેં આ જ રીતે સમજાયેલું છે. પણ આજે નવા નામ સાથે છે કે કન્ટ્રાસ્ટ ક્લોઝ શીખવું છે આપણે. 10મા 12મા ધોરણની અંદર એક્ઝામમાં લખીને આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં અપાયેલા બ્રેકેટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. તો એ વખતે કૌંસમાં એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ લખીને આવે તો આ જ વાપરવાનું છે, ધો. હવે આપણે કેટલા શબ્દો શીખ્યા? બટ, ધો, અલ્ધો, ઇવન ઇફ. બટ તો તમને આવડે છે, પણ બટના સમાનાર્થી તરીકે આપણે યટ, અને યટના સમાનાર્થી તરીકે આપણે સ્ટીલ. આ એકબીજાના સમાનાર્થી છે. કયા શબ્દો? બટ, યટ, સ્ટીલ એકબીજાના સમાનાર્થી. કેટલા શબ્દો થયા મિત્ર? 1, 2 ને 3, જે એકબીજાની જગ્યાએ મૂકી શકાય. જ્યારે બીજા શબ્દો જોયા આપણે સંયોજક તરીકે, ધો, અલ્ધો, ઇવન ઇફ પણ જોયા, બરાબર છે. હજુ પણ છે. એ કયા છે? મસ્ત છે, સરસ શબ્દો છે. એ છે, એક છે હાઉ એવર. કયો શબ્દ છે મિત્રો? હાઉ એવર. હાવ એવર પણ ગુજરાતી એ જ થશે, હોવા છતાં. હાવેવરની અલગ વાક્ય રચના છે. હાવેવર સાથે આપણે એક બીજો પણ શબ્દ શીખવાનો, પણ હાવેવરની પહેલાં શીખીએ. હાવેવર એવું કહે છે કે જો મારો વિરોધવાળા મુદ્દામાં ઉપયોગ કરાતો હોય હાવેવરનો, તો એના પછી તરત જ એડજેક્ટિવ કે એડવર્બ આવે. હવે પહેલાં તો મને એડજેક્ટિવ શું, એડવર્બ શું એ ખબર ના હોય તો હાવેવર શીખી શકાય નહીં. એડજેક્ટિવ એટલે નામના અર્થમાં વધારો કરે, એડવર્બ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે. એડજેક્ટિવ એડવર્બ પછી તરત જ શું? તો કે સબ્જેક્ટ. પછી સબ્જેક્ટ લાવવાનું છે. જનરલી બધામાં તમે જો ધો પછી તરત જ સબ્જેક્ટ છે, જ્યારે અહીંયા હાવેવર પછી એડજેક્ટિવ એડવર્બ પછી સબ્જેક્ટ છે, પછી વર્બ, પછી અધર વર્ડ્સ, પછી પાછળનું મેઇન ક્લોઝ જે છે મુખ્ય વાક્ય. એમાં તો કોઈ ફરક પડવાનો નથી.
આ મેઇન ક્લોઝ એટલે મુખ્ય વાક્ય. જે કોઈ ફેરફારો થાય છે ને મિત્રો એ ગૌણ વાક્યમાં થાય છે. એટલે ધો જે વાક્યમાં છે એ વાક્યમાં આપણે હાવેવર મુકાય. ધો કયા વાક્યમાં છે? ધો હેથ ઇઝ ક્લેવર. તો આપણે ધો હેથ ઇઝ ક્લેવરવાળા વાક્યમાં હાવેવરને સેટ કરવો છે. હવે હાવેવર વાપરતા પહેલાં મારે એલર્ટ થઈ જવાનું છે કે એમાં એડજેક્ટિવ છે, એડવર્બ છે. તો જોઈએ, હેથ શું છે? નાઉન. ઇઝ શું છે? હેલ્પિંગ વર્બ. તો ક્લેવર શું છે? એડજેક્ટિવ, જે નામના અર્થમાં. હેત કેવો છે? ક્લેવર. એટલે એડજેક્ટિવ છે તો આપણે હાવેવરની વાક્યરચના બનાવી શકીએ. બનાવીએ હાવેવરની વાક્યરચના મિત્રો. હાઉએવર, ચલો હાવેવરની વાક્યરચના શું કહે છે? મને તરત જ શું આપો? એડજેક્ટિવ, એડવર્બ. કયું છે? ક્લેવર. હાવેવર, ક્લેવર. હવે સબ્જેક્ટ લાવવાનું છે. કોણ છે? હેત. હાવેવર, ક્લેવર, હેત ઇઝ. કોઈ જ શબ્દો વધ્યા નથી તો કોમા કરી દઉં છું. પાછળનું મુખ્ય વાક્ય જેમાં કોઈ જ ફરક પડતો નથી. હી ઇઝ લેઝી. હી ઇઝ લેઝી. હું તમને ઉદાહરણો આપીશ, બટનું ઉદાહરણ આપીશ ને જ્યારે તમે ધોમાં ફેરવશો, હાવેવરમાં ફેરવશો ત્યારે તમને વધુ કોન્ફિડન્સ આવશે. વાક્યરચનાને ધ્યાનથી જુઓ. હજુ એ સિવાય આપણી પાસે આ એક ટોપિક, આ એક ટોપિક અને આ એક ટોપિક, 1 2 3 4 5 6 7 8 શીખ્યા તમે. હવે 9મું શીખવા જઈ રહ્યા છીએ આપણે. વિરોધ 11 રીતે રજૂ થાય છે મિત્રો. એમાંથી તમે 9મી રીત ઉપર તો આવી પણ ગયા. હવે 9મો શબ્દ છે એ છે એઝ. કયો શબ્દ છે? એઝ. એએસ, એઝ. આ એઝ એકથી વધારે ગુજરાતી ધરાવતો સંયોજક છે. એઝ એટલે કારણ કે પણ થઈ જશે, એઝ એટલે ની જેમ પણ થઈ જશે, તો એઝ એટલે તરીકે પણ થશે, એઝ એટલે હોવા છતાં પણ થશે. પણ દરેકમાં એનું સ્થાન બદલાતું જાય છે. તો વિરોધ રજૂ કરતી વખતે એઝનું સ્થાન ક્યાં હોય એ આપણે જોઈએ મિત્રો. તો જ્યારે એઝથી આપણે વિરોધ રજૂ કરવા જઈએ છીએ ત્યારે એની વાક્યરચના, જેમ હાવેવરની વાક્યરચના આપણે સમજ્યા એવી રીતે આપણે એઝની વાક્યરચના સમજવી પડશે. એઝ એવું કહે છે, મને સૌથી પહેલાં મારી શરૂઆત જ એડજેક્ટિવ કે એડવર્બથી થવી જોઈએ. આમાં તો એક સરસ શરત થઈ ગઈ મિત્રો કે એડજેક્ટિવ, એડવર્બ વગર તમે આગળ વધી શકશો નહીં. ઓકે, એડજેક્ટિવ, એડવર્બ પહેલાં જ વાક્યની શરૂઆત જ શાનાથી કરવાની છે? એડજેક્ટિવ કે એડવર્બથી. એના પછી શું? તો કે એઝ મૂકવાનું છે. સમજ્યા? એઝ ક્યાં છે તમે ધ્યાનથી જોજો. એઝ. એઝ પછી શું છે? તો કે પછી સબ્જેક્ટ આપો, પછી વર્બ આપો, પછી જે અધર વર્ડ્સ હોય એ મૂકો, પછી કોમા કરી અને પછી શું લખવાનું છે? મેઇન ક્લોઝ, મુખ્ય વાક્ય, જેમાં કોઈ વધારે ફરક પડતો નથી. ચલો આપણે મૂળ વાક્ય ફરીથી વિચારીએ. કયું છે? ધો હેથ ઇઝ ક્લેવર, હી ઇઝ લેઝી. એક હાવેવર એવું છે, એઝ એવું છે, એમ કે છે એડજેક્ટિવ ને એડવર્બ નહીં હોય, એડજેક્ટિવ ને એડવર્બ નહીં હોય તો અમારી વાક્યરચનાનો વિરોધમાં ઉપયોગ કરવો શક્ય નથી. તો જોઈએ આપણે એઝ માટે એડવર્બ, એડજેક્ટિવ છે તો છે જ, ક્લેવર છે એ વાક્યને આમાં ફેરવીએ આપણે. ક્લેવર સૌથી આગળ લખી દઉં છું. ક્લેવર એઝ, હવે કોણ છે? હેત. ક્લેવર એઝ હેત ઇઝ, કોમા, પાછળનું મુખ્ય વાક્ય છે જેમાં કોઈ ફરક પડતો નથી. હી ઇઝ લેઝી. તો મિત્રો આ આપણે જોયું કે આપણે હાવેવરની વાક્યરચના પણ જોઈ, એઝની વાક્યરચના પણ જોઈ. એઝ ક્યાં છે એનું સ્થાન જોવાનું છે, તો હાવેવર ક્યાં છે એ પણ આપણે જોઈ લીધું. આપણે વિરોધ દર્શાવવા માટે બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો એવોની પહેલે 3 ને 4 5 6 7 8 ને 9 જોઈ લીધા. હજુ આનાથી વધારે આપણે જોવાનું છે એ કયો શબ્દ છે, એ કયા સંયોજકો છે જે આપણે ખૂબ સમજવા જરૂરી છે. એના માટે થોડી મહેનત કરવી પડે એવી છે. એક છે, તમે પરિચિત જ છો 10મા ધોરણથી, ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ. આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે મિત્રો. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પણ એકબીજાના સમાનાર્થી છે. ઇનસ્પાઇટ સાથે ઓફ આવે, ડિસ્પાઇટ સાથે ઓફ આવે નહીં. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ વિરોધ દર્શાવે છે. ગુજરાતી તો હોવા છતાં જ થશે. પહેલાં એની વાક્યરચના સમજી લઈએ. ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ શું કહે છે? એમના પછી તરત જ જો નામ હોય, આ હેત જેવું નામ હોય વાક્યમાં, તો એ નામ લખી દેવાનું. નામ લખી એની પાછળ એપોસ્ટ્રોફી એસ કરવાનું છે, જે ભૂલવાનું નહીં. અથવા નામ નથી, હેતના બદલે હી લખેલું હોય તો શું કરવું? તો હી એ સર્વનામ કહેવાય.
તો કે સર્વનામની માલિકી વિભક્તિ, અને અંગ્રેજીમાં કહે છે પોઝેસિવ પ્રોનાઉન. શું કહે છે માલિકી વિભક્તિને? પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન. હવે પોઝેસિવ પ્રોનાઉન તમને આવડવા જોઈએ મિત્રો. દાખલા તરીકે આઈ એટલે હું છું. આ મારો લેક્ચર છે તો મારો એ માલિકી છે, માય. એવી રીતે હીનું હીઝ, શીનું હર, ધેનું ધેર. આ શું છે? માલિકીપણાના સર્વનામો છે. તો આ બેમાંથી એક આવે. નામ હોય તો એપોસ્ટ્રોફી એસ લગાવી દો. પોઝેસિવ પ્રોનાઉન હોય, સોરી પ્રોનાઉન છે તો એનું પોઝેસિવ પ્રોનાઉન બનાવી દો. આ ક્યારે કરવાનું છે? જ્યારે તમે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટનો ઉપયોગ વિરોધ દર્શાવવા માટે કરી રહ્યા હો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. એના પછી શું હોય? હવે આ જે સમજવાનું છે, એના પછી કાં તો તમારે બીઇંગ મૂકવાનું છે. તો બીઇંગમાં ગ્રામર શું કહે છે? એમ, ઇઝ, આર, વોઝ, વર આ ટુ બીના સહાયકારક ક્રિયાપદો છે એ હોય વાક્યમાં. દાખલા તરીકે હેત, ઇઝ, ક્લેવર. તો આમાં ઇઝ શું થયું? ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. તો ઇઝ નીકળી જાય અને એની જગ્યાએ શું લાગી જાય? બીંગ લાગી જાય. બીંગ. હવે એવું તો નથી કે દરેક વાક્યમાં એમ, ઇઝ, આર, વોઝ, વર જ આપી હોય. જો હેઝ, હેવ, હેડ આપી હોય તો એને કાઢી અને એની જગ્યાએ શું કરી દેવાનું છે તમારે? હેવિંગ. એના સિવાય આ એમ, ઇઝ, આર, વોઝ, વર પણ ના આપી હોય, હેઝ, હેવ, હેડ પણ ના આપી હોય તો શું હશે? તો મેઇન વર્બ હશે. તો મેઇન વર્બને શું લગાવી દેવું પડે? આઈએનજી. આની વાક્યરચના ખાસ છે. ઓકે. તો આપણી પાસે ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટની વાક્યરચના બની રહી છે. આના પછી શું? હવે જે કંઈ અધર વર્ડ્સ છે વાક્યમાં એ તમે મૂકી શકો છો. એના પછી અલ્પ વિરામ કરી અને પછી પાછળ તમને ખબર છે પ્રમાણે મેઇન ક્લોઝ, જેમાં કોઈ ફેરફાર થવાનો નથી. મુખ્ય વાક્ય. આઈ હોપ મિત્રો તમે આ એક વાક્યરચનાને 10 વાર લખીને સમજજો, કારણ કે આ વાક્યરચના આપણને બીજા ક્લોઝમાં પણ કામમાં આવવાની છે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. હવે એકવાર ફરીથી એક વસ્તુ જોઈ લઈએ આપણે. બટ ક્યાં આવે? વાક્યોની વચ્ચે. બટ યટ સ્ટીલ એકબીજાના શું છે? સમાનાર્થી. ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇટનું ગુજરાતી શું? કે હોવા છતાં. ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં આવે અને વાક્યોની વચ્ચે પણ આવે. ક્લિયર? તો હાવેવર ક્યાં આવે? હાવેવર ક્યારેય બે વાક્યોની વચ્ચે આવતો નથી. હાવેવરથી જ વાક્યની શરૂઆત થાય, પણ હાવેવર પછી તરત જ એડજેક્ટિવ કે એડવર્બ હોવું જરૂરી છે. અધરવાઇઝ યુ કાન્ટ યુઝ હાવેવર એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ. એઝ ક્યાં આવે? એઝ તો જબરદસ્ત છે. આ વાક્યરચના જુઓ. એઝ તો નથી વાક્યની. આ આપણી પાસે ઉદાહરણ છે જ. ક્લેવર, એઝ, હેત, ઇઝ, હી ઇઝ લેઝી. શું એઝ વાક્યની વચ્ચે છે? નથી. શું એઝ વાક્યની શરૂઆતમાં છે? નથી. તો કેવું છું? તો ઇન અ ફની વે મજાકમાં આપણે યાદ રાખી છે કે એઝ એવો છે કે જે નથી વાક્યની શરૂઆતમાં કે નથી વાક્યોની વચ્ચે. એ તો વાક્યની શરૂઆત અને વાક્યોની વચ્ચેની વચ્ચે આવે, જો ખબર પડે તો. બાકી રાધે રાધે. હવે જો આ એઝ છે એનું તમને ખબર પડી જાય કે એ વાક્યની શરૂઆતમાં નથી, વચ્ચે નથી, તો અંગ્રેજી વાક્યમાં એઝ લખેલો હોય તો તમને ખબર પડી જાય કે આ વિરોધ દર્શાવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. હવે તો ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ ક્યાં આવે? ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ વાક્યની શરૂઆતમાં પણ આવે અને વાક્યોની વચ્ચે પણ આવી શકે છે. આ સ્ટેજ સમજવાનું છે મિત્રો તમારે ફરીથી. કયું? બિંગ. એમિઝાર, વોઝવર હોય તો એ કાઢીને બિંગ કરાય. હેઝ હેવ હેડ હોય એને કાઢીને હેવિંગ કરાય. એ બંને ના હોય તો શું કરવું પડે? વર્બ પ્લસ આઈએનજી. ચલો આ જે ઉદાહરણ છે એને આપણે આમાં ઉપયોગ કરીને જોઈએ. આપણું મૂળ વાક્ય કયું હતું? ધો હેત ઇઝ ક્લેવર, હી ઇઝ લેઝી. આમાં કોઈ એડજેક્ટિવ એડવર્બની શરત નથી. કંટ્રાસ્ટવાળા ટોપિકમાં એડજેક્ટિવ અને એડવર્બની શરત ફક્ત બે જ મુદ્દાઓમાં છે. એ કયા મુદ્દા? હાવેવર અને એઝમાં. ચાલો આ વાક્યરચના પ્રમાણે આ ઉદાહરણને ફેરવીએ. જોઈએ આપણે. પહેલું જ હું ઇન્સ્પાઇટ લઈ લઉં છું. બંને સમાનાર્થી જ છે. ઓકે. ઇન્સ્પાઇટ ઓફ. હવે મને એમ કહે છે કે નામ છે તો હા નામ છે, હેત છે, તો હું શું લખી દઉં છું ત્યાં? હેત નહીં, હેતને એપોસ્ટ્રોફી એસ લખીશ. ઇન્સ્પાઇટ ઓફ હેટ્સ. હવે તમારે ધ્યાનથી જોવાનું છે કે હેત પછી શું છે?
તો વાક્યરચના પ્રમાણે મને કહે છે બીંગ, હેવિંગ કે વ પ્લસ આઈએનજી ત્રણમાંથી એક મૂકો. તો મારી પાસે ઇઝ છે તો હું ઇઝને હટાવું છું તો તરત ત્યાં શું કરી નાખીશ, ઇઝ હટાવીશ. એમ ઇઝ આર વોઝ વર એટલે બીંગના રૂપો છે, બીના રૂપો એમ ઇઝ આર વોઝ વર થાય એટલે હું માત્ર ઇઝ કાઢીને એની જગ્યાએ શું મૂકી દઉં છું ફ્રેન્ડ્સ, બીંગ. સમજ્યા? હવે ઇઝ ફરીથી લખાવવું જોઈએ નહીં, મૂળ વાક્ય આ છે. આપણે એક જ ઉદાહરણ દરેક વાક્યરચનામાં ફેરવીને જોયું છે. ઇન સ્પાઇટ ઓફ હેટ્સ બીંગ, હવે જે વધ્યું એ બધું મારે અધર વર્ડ તરીકે શું છે, ક્લેવર. ઓકે, હવે કોમા કરી અલ્પવિરામ કરી મેઇન ક્લોઝ તમે જોયું, મેઇન ક્લોઝ રાજાની માફક છે જેમાં કોઈ ફેરફાર થઈ રહ્યા નથી. તો કયું છે મેઇન ક્લોઝ, એને લખી દો. હી ઇઝ લેઝી, હી ઇઝ લેઝી. તો મિત્રો મેં તમને ઇન્સ્પાઇટ ઓફ જે આ વાક્યરચના બતાવી અને હવે વચ્ચે લાવીને બતાવું. શરૂઆતમાં આવે, વચ્ચે આવે. તો પાછળનું જે મુખ્ય વાક્ય છે એને સૌથી આગળ લખી દો. આગળ લખીએ એટલે પહેલાં નામ તો લખવું જ પડે. હેત ઇઝ લેઝી ઇન સ્પાઇટ ઓફ હવે આ હેત લખ્યું છે, હેટ્સ, તો એના બદલે હું શું કરી નાખું, હિઝ being clever. તો મિત્રો આપણે ઇન્સ્પાઇટ ઓફ વચ્ચે લાવી દીધું. ઇન્સ્પાઇટ ઓફના બદલે તમે ડિસ્પાઇટ લખો તો પણ કોઈ ફરક પડી રહ્યો નથી. તો આઈ હોપ તમને આ ટોપિકમાં ખબર પડી હશે. આપણે કન્ટ્રાસ્ટ ચલાવ્યું. હવે આના માટે શું કરવું, કઈ રીતે શીખવું, પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, અડધા વાક્યો 10મા 12મા ધોરણમાં, ખાસ 9મા ધોરણમાં પણ આવું જ છે કે 9 થી 12 એક સળંગ એકમ છે, એક સરખી પેપર સ્ટાઇલ, એક જ મુદ્દો. તો 9 થી 12માં આ ટોપિક લાગશે. 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ આનો અભ્યાસ કરશે તો 12મા ધોરણ સુધી હેલ્પ થવાની છે. અને 12મા ધોરણ પછી તો જીવનમાં બહાર થઈ જઈએ આપણે, બહાર થઈ જઈએ એટલે ઇંગ્લિશ બોલવાનું જ હોય તો આ યાદ રાખવું પડે. પણ બટ હોવા છતાં, ધ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આટલા શબ્દો છે. તમારે કયો યુઝ કરો, ધ વર્લ્ડ ઇઝ વાઇડ, તમારે કયો ઉપયોગ કરવો છે તમારા ઉપર ડિપેન્ડ છે. મતલબ ગુજરાતી અંગ્રેજીને તાલમેલ જળવાવો હોય મિત્રો તો ખાસ આ રીતે ભણવું પડે. દરેક ટોપિકની વાક્યરચના ખબર હોવી જોઈએ. તો દરેક વિદ્યાર્થી આની વાક્યરચનાઓ પહેલાં તો 5-5 વાર લખશે અને 5 વાર લખ્યા પછી એની પ્રેક્ટિસ કરવાની છે, તમારે તૈયાર કરવાની. હવે તૈયાર કરવાની રીત તમારી કઈ છે તમને ખબર, પણ તમારે આ હાવેવર, પછી આ રહી એઝની વાક્યરચના છે આપણી પાસે છે ને, એઝ. તો એઝ હાવેવરની વાક્યરચના સ્પેશિયલ છે, એને ખાસ મહેનત કરવાની. જો તો આવડી જ છે. તો હવે નેક્સ્ટ આપણે આની અંદર કઈ રીતે મહાવરો કરવો, તો તમારે પહેલાં બટવાળું એક વાક્ય બનાવી દેવાનું. સૌથી પહેલાં એક બટવાળું વાક્ય, તો તમને સહેલું પડશે. આમાં મેં હેલ્પિંગ વર્બ લીધું છે. એવી જ રીતે તમે મેઇન વર્બ પણ લઈ શકો છો. એવું નથી કે બધામાં જ હેલ્પિંગ વર્બ વાપરવાનું. હું તમને એક મેઇન વર્બવાળું ઉદાહરણ લઈને બતાવું એટલે તમને ખબર પડશે કે મેઇન વર્બથી આપણે કઈ રીતે મેઇન વર્બમાં પણ આ જ ટોપિકને આપણે ફેરવી શકીએ મિત્રો. તો સમજજો કે આપણે એક વાક્ય મેઇન વર્બથી હું તમને ફટાફટ દરેક ટોપિકમાં ફેરવીને બતાવું છું. તો ધ્યાનથી જોજો કે કઈ રીતે મેઇન વર્બવાળું ઉદાહરણ હું લઈ રહ્યો છું. દાખલા તરીકે હેત રેન ફાસ્ટ, રેન ફાસ્ટ, બટ yet કે still he stood second. જો ખબર પડતી હોય તો હેત, આ પહેલાં તો રેન મૂળ ક્રિયાપદ છે, રનનો ભૂતકાળ રેન છે. હેત રેન ફાસ્ટ, હેત ઝડપી દોડ્યો પણ તે બીજા નંબરે આવ્યો. હી સ્ટૂડ સેકન્ડ, હી ડીડ નોટ સ્ટેન્ડ ફર્સ્ટ, હી સ્ટૂડ સેકન્ડ. હવે બટ છે, બટની જગ્યાએ હું ધો વાપરું છું મિત્રો. ધો આગળ લખી દઉં ને, હા. ધો હેત રેન ફાસ્ટ. સમજો, કોઈ ફરક પડતો હોય ત્યાં નોંધ કરજો. ધો હેત રેન ફાસ્ટ, હી સ્ટૂડ સેકન્ડ. બરાબર છે. આ ધો આવ્યો, ધોને વચ્ચે લાવી શકાય. હેત સ્ટૂડ સેકન્ડ, ધો
હી રેન ફાસ્ટ, કરી શકાય ઉલટ સુલટ. હવે ધો સિવાય હું હાવેવરનો ઉપયોગ કરું છું. હાવેવર શું શરત મૂકે છે મિત્રો? એડજેક્ટિવ કે એડવર્બ હોવું જરૂરી છે. આમાં જુઓ, રન કેવું દોડે છે? ઝડપી. તો આ ફાસ્ટ એ રનના અર્થમાં વધારો કરે છે. આ રન ક્રિયા છે, ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય, એડવર્બ કહેવાય. તો એડવર્બ છે તો હાવેવરથી વાક્ય બનશે. મને હાવેવરની વાક્યરચના આવડે છે મિત્રો, એટલે હું ઝડપથી ઉદાહરણ બની રહ્યો છું. તમારે વાક્યરચનાઓ તૈયાર કરવાની છે. હાવેવર ફાસ્ટ મૂકી દઉં છું. હાવેવર ફાસ્ટ હેથ રેન, બરાબર છે. કોમા પાછળનું મેઇન ક્લોઝ તો એમની એમ જ લખવાનું છે. હી સ્ટૂડ સેકન્ડ. બરાબર. હવે હાવેવરના બદલે હું એઝનો ઉપયોગ કરું છું. એઝ કહે છે સૌથી પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ મૂકી દો. તો એઝ ફાસ્ટ, ખોટું પડશે ને? એઝ મુકાય આગળ? નહીં મૂકી શકાય. તો શું કરીશું ત્યાં? ફાસ્ટ સૌથી પહેલાં. ફાસ્ટ એઝ હેથ રેન. હેથ ઝડપી દોડ્યો હોવા છતાં. મેઇન ક્લોઝમાં કોઈ ફરક નથી પડવાનો. હી સ્ટૂડ ફર્સ્ટ, સોરી હી સ્ટૂડ સેકન્ડ. ઓકે મિત્રો, હવે તો આપણે લેવું છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. જોઈએ, પેલી વખતે ઇન્સ્પાઇટ લીધું હતું, આમાં ડિસ્પાઇટ લઈએ. ડિસ્પાઇટ સાથે ક્યારે ઓફ આવે નહીં. ડિસ્પાઇટ નામ છે હેથ. ડિસ્પાઇટ હેથ્સ. હવે મારી પાસે એમિઝાર વોઝવર છે? નથી. એમિઝાર વોઝવર નથી ને આ વાક્યમાં, તો હું બીઇંગ ના મૂકી શકું. તો શું હેઝ હેવ હેડ છે? નથી. તો હું હેવિંગ ના મૂકી શકું. તો શું કરવાનું છે? વર્બ પ્લસ આઈએનજી. કયું વર્બ છે? રેન. રેનિંગ તો નહીં કરા ને, મૂળ ક્રિયાપદને આઈએનજી લગાવાય. RUNNING. ડિસ્પાઇટ હેથ્સ રનિંગ ફાસ્ટ, ઝડપી દોડ્યો હોવા છતાં. મુખ્ય વાક્ય હી સ્ટૂડ સેકન્ડ. હી સ્ટૂડ સેકન્ડ. તે બીજા નંબરે જ આવે. ઓકે મિત્રો, આપણે હેલ્પિંગ વર્બ સાથે જોયું, મેઇન વર્બ જોયું, મેઇન વર્બ સાથેનું ઉદાહરણ પણ જોયું. તો દરેકને બટના ઉદાહરણ આપીશું અને એ પ્રમાણે તમારે ઉદાહરણો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, યેટ, સ્ટીલમાં ફેરવવાના. ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટમાં ફેરવવાના. તો જે ટોપિકને તમે વધુ સરળતાથી સમજી શકશો. નવા મુદ્દામાં, નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આમાં ખૂબ મહેનત કરજો. થેન્ક યુ. પ્રણામ.